મિત્રો, મારું નામ અજય છે. મારી ઉંમર 30 વર્ષની છે. હું બસમાં કંડક્ટરની નોકરી કરું છું. મારી જિંદગી ખૂબ સામાન્ય હતી. રોજ સવારે વહેલા ઉઠવું, બસ સ્ટેન્ડ પર જવું, મુસાફરોને ટિકિટ આપવી અને આખો દિવસ બસમાં ફરવું, આ જ મારી જિંદગી હતી. પરંતુ એક દિવસ બસમાં એવી ઘટના બની કે મારી આખી જિંદગી બદલાઈ ગઈ. હું અમદાવાદથી નજીકના ગામડે જતી બસમાં કંડક્ટર તરીકે કામ કરતો હતો. દરરોજ સવારથી સાંજ સુધી અલગ અલગ લોકો બસમાં આવતા અને જતા. કોઈ કામ પર જતા, કોઈ બજારમાં, તો કોઈ પોતાના સગા સંબંધીઓને મળવા જતા. હું બધાને હસીને ટિકિટ આપતો. એક દિવસ બપોરના સમયની બસ હતી. ગરમી પણ ખૂબ હતી. બસ સ્ટેન્ડ પર બસ ઊભી રહી ત્યારે એક મહિલા ધીમે ધીમે બસમાં ચઢી. તેણે સાડી પહેરી હતી, પણ તેના ચહેરા પર એક શાંત અને ગૌરવભર્યું સૌંદર્ય હતું. હું તેની પાસે ગયો અને કહ્યું, ક્યાં સુધીની ટિકિટ આપું? તેણે ધીમા અવાજમાં કહ્યું, નવરંગપુરા સુધી એક ટિકિટ આપો. મેં તેને ટિકિટ આપી. જ્યારે તેણે પૈસા આપ્યા ત્યારે અમારી નજર એક ક્ષણ માટે રોકાઈ. મને લાગ્યું કે તેની આંખોમાં કોઈ ઊંડું દુઃખ છુપાયું છે. બસ આગળ વધી. થોડા દિવસ પછી ફરી તે જ મહિલા બસમાં જોવામાં આવી. હવે હું તેને ઓળખવા લાગ્યો હતો. ધીમે ધીમે અમારી વચ્ચે થોડું વાતચીત થવા લાગી. મને ખબર પડી કે તેનું નામ સંગીતા હતું. તે એક સ્કૂલમાં શિક્ષિકા તરીકે કામ કરતી હતી. એક દિવસ બસમાં ખૂબ ભીડ હતી. બસ ખાડામાંથી પસાર થઈ અને સંગીતાનું સંતુલન બગડી ગયું. તે પડી જવાની હતી, પરંતુ મેં તરત જ તેનો હાથ પકડી લીધો. તે થોડું શરમાઈ ગઈ અને બોલી, આભાર, નહીંતર હું પડી જાત. મેં હસીને કહ્યું, આ તો મારું કામ છે. આ પછી અમારી ઓળખાણ મિત્રતામાં બદલાઈ ગઈ. ક્યારેક બસ સ્ટેન્ડ પર ચા પીતા વાતો થતી, ક્યારેક બસમાં લાંબી ચર્ચા થઈ જતી. સંગીતા ખૂબ જ સમજદાર અને દયાળુ હતી. તેની સાથે વાત કરીને મને ખૂબ શાંતિ મળતી. એક દિવસ ભારે વરસાદ પડી રહ્યો હતો. બસ સ્ટેન્ડ પર બધા લોકો છત નીચે ઊભા હતા. સંગીતા પણ ત્યાં જ હતી. મેં કહ્યું, ચાલો ચા પી લઈએ. અમે બંને ચાની દુકાન પર બેઠા. તે દિવસ અમારી વચ્ચે ઘણી વાતો થતી. ધીમે ધીમે મને સમજાયું કે હું તેને દિલથી પસંદ કરવા લાગ્યો હતો. એક દિવસ મેં હિંમત કરીને કહ્યું, સંગીતા, શું હું તમને એક વાત કહી શકું? તેણે હસીને કહ્યું, હા, જરૂર કહો ને. મેં ધીમા અવાજમાં કહ્યું, મને લાગે છે કે તમે મારા જીવનમાં ખૂબ ખાસ બની ગયા છો. હું તમને પસંદ કરું છું. જો તમે ઈચ્છો તો આપણે લગ્ન વિશે વિચારીએ. મારી વાત સાંભળીને સંગીતા થોડા સમય શાંત રહી ગઈ. તેના ચહેરા પર ગંભીરતા આવી ગઈ. થોડા ક્ષણ પછી તેણે ધીમા અવાજમાં કહ્યું, અજય, તમે ખૂબ સારા માણસ છો, પરંતુ તમને એક વાત જાણવી જોઈએ. મેં કહ્યું, કઈ વાત? તેણે ધીમેથી કહ્યું, હું વિધવા છું. હું થોડા આશ્ચર્યમાં પડી ગયો, પરંતુ મેં કશું કહ્યું નહીં. તે આગળ બોલવા લાગી, મારા પતિ ખૂબ સારા માણસ હતા. અમારા લગ્નને માત્ર 3 વર્ષ થયા હતા. અમે બંને ખૂબ ખુશ હતા. પરંતુ અચાનક તેમને ગંભીર બીમારી થઈ. ઘણી સારવાર કરાવી, ઘણા દવાખાના ફેરવ્યા, પરંતુ ભગવાને કદાચ કંઈક બીજું લખ્યું હતું. તેની આંખોમાં આંસુ આવી ગયા. એક દિવસ દવાખાનામાં જ મારા પતિએ અંતિમ શ્વાસ લીધા. તે દિવસ પછી મારી દુનિયા ખાલી થઈ ગઈ. લોકો કહેતા કે જીવન આગળ વધે છે, પરંતુ મારા માટે બધું અટકી ગયું હતું. થોડા ક્ષણ માટે શાંત છવાઈ ગઈ. તે આગળ બોલી, અજય, મને ડર લાગે છે. હું ફરી કોઈના જીવનમાં મુશ્કેલી ન બની જાઉં. મેં તેની આંખોમાં જોઈને કહ્યું, સંગીતા, જીવનમાં દુઃખ આવવું એ આપણા હાથમાં નથી, પરંતુ ફરીથી ખુશ થવાનો નિર્ણય આપણા હાથમાં છે. તે મારી તરફ જોઈ રહી હતી. મેં ધીમેથી કહ્યું, તમારો ભૂતકાળ તમારા માટે દુઃખદ હશે, પરંતુ મારા માટે તમે આજની સંગીતા છો. એક દયાળુ, સમજદાર અને સારા દિલવાળી વ્યક્તિ. અને હું તમને એ જ રીતે સ્વીકારવા તૈયાર છું. સંગીતાની આંખોમાં ફરી આંસુ આવી ગયા, પરંતુ આ વખતે તે ખુશીના આંસુ હતા. તેણે ધીમેથી કહ્યું, શું તમે ખરેખર કોઈ વાંધો નથી? મેં સ્મિત કરીને કહ્યું, પ્રેમમાં વાંધો નથી હોતો, ફક્ત સ્વીકાર હોય. થોડા સમય પછી તેણે ધીમેથી કહ્યું, જો તમે ખરેખર મને સ્વીકારો છો તો મને પણ તમારી સાથે નવી જિંદગી શરૂ કરવામાં ખુશી થશે. તે ક્ષણે મને લાગ્યું કે ભગવાને મારી જિંદગીમાં સાચી ખુશી મોકલી છે. અમારા પરિવારને વાત જણાવી, થોડા પ્રશ્નો થયા, પરંતુ અંતે બધાએ અમારી ખુશી જોઈને બધું સ્વીકારી લીધું. થોડા મહિનાઓ પછી અમે બંનેએ સાદાઈથી લગ્ન કરી લીધા. આજે પણ હું બસમાં કંડક્ટર તરીકે સેવા કરું છું, પરંતુ હવે મારી જિંદગીમાં હું એકલો નથી. સંગીતા મારી સાથે છે, અને આજે હું એક વાત દિલથી માનું છું, જીવનમાં દુઃખ આવે તો પણ આશા છોડવી નહીં. ક્યારેક ભગવાન આપણને તૂટ્યા પછી જ સાચી ખુશી આપતા હોય છે. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, સબસ્ક્રાઇબ અને શેર જરૂર કરજો. વિડીયો પૂરો જોવા બદલ ધન્યવાદ.